નમસ્કાર મિત્રો. પરમાણુનું બંધારણ ચેપ્ટર 2 ધોરણ 11માં આપણે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો જોયા. બોહરનો પરમાણુ નમૂનો એ દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગના સિદ્ધાંતને ધ્યાન પર લેતો નથી, એટલે નિષ્ફળ ગયો. એનો મતલબ એમ છે કે હાઇડ્રોજન પરમાણુને જ સમજાવી શકતો નથી, તો પછી બોહરનો નમૂનો અન્ય પરમાણુઓને લાગુ પાડવો એ યોગ્ય નથી. એટલે પરમાણુનું બંધારણ સમજાવવા માટે વધારે આધુનિક નમૂનાની જરૂરિયાત ઊભી થઈ કે જે નમૂનો પરમાણુની દ્વૈત વર્તણૂક એટલે કે ઇલેક્ટ્રોનની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગના સિદ્ધાંત બંનેને ધ્યાનમાં લે એવા એક આધુનિક નમૂનાની જરૂરિયાત ઊભી થઈ અને એ નમૂનો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરીકે ઓળખાય છે. મિત્રો, હવે આપણે પ્રકરણ 2માં ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાનો અભ્યાસ કરીશું. ચિરસમ્મત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વચ્ચે મુખ્ય ભેદ કયો છે એ આપણે સૌથી પહેલાં સમજવાના છીએ. ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એ ન્યૂટનના ગતિના નિયમો પર આધાર રાખે છે. આ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થો, સ્થૂળ એટલે વધુ વજન ધરાવતા કણો અથવા પદાર્થો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેને સફળતાપૂર્વક સમજાવી શકે છે, એનું વર્ણન કરી શકે છે. આ ન્યૂટનના ગતિના નિયમો એ પથ્થર પડે છે તો કેવી રીતે પડે છે, કેટલા વેગથી ગ્રહો કક્ષામાં ફરે છે, કેવી રીતે અને કેટલા વેગથી ફરે છે, એને ન્યૂટનના ગતિના નિયમો સફળતાપૂર્વક સમજાવી શકે છે. આ જે પદાર્થો છે એ કણ તરીકેની વર્તણૂક દર્શાવતા હોય છે એટલે એ સમજાવી શકે છે. પણ આ નિયમો, ન્યૂટનના ગતિના નિયમો, જ્યારે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પછી નાનો પરમાણુ હોય, અણુ હોય વગેરે માટે નિષ્ફળ નીવડે છે. એના પાછળનું કારણ એ છે કે ચિરસમ્મત યંત્રશાસ્ત્રએ અપરમાણવીય કણો માટે દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને અહીંયા સમજી શકીએ કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણ્યા હતા. એટલે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એ સૂક્ષ્મ કણોના વેગના લગતા નિયમો સમજાવી શકતો નથી. તો ચિરસમ્મત યંત્રશાસ્ત્ર આવું છે. તો એમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં શું ફરક છે? તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. એટલે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કરતાં વધારે સારું છે કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે એવી વિજ્ઞાનની શાખાને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એવું સૈદ્ધાંતિક વિજ્ઞાન છે કે જે સૂક્ષ્મ કણોની કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે એનો અભ્યાસ છે. એટલે સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા કે જે કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે એવા કણોની ગતિનો અભ્યાસનું સૈદ્ધાંતિક વિજ્ઞાન એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આ કણોના વેગ જે નિયમોને પાળે છે એને દર્શાવે છે. મતલબ સૂક્ષ્મ કણો વેગના જે નિયમો દર્શાવે છે, જે નિયમો પાળે છે એને સમજાવે છે આપણને. અને જ્યારે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે સારું છે મિત્રો કે જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૂક્ષ્મ કણો માટેનું ભલે છે, પણ જ્યારે સ્થૂળ પદાર્થોને, એવા સ્થૂળ પદાર્થો કે જેમના માટે તરંગના ગુણધર્મો નગણ્ય છે એવા સ્થૂળ પદાર્થોને લાગુ પાડવામાં આવે છે ત્યારે મળતા પરિણામો એ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામોના જેવા જ મળે છે. મતલબ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પદાર્થોને, બંને પ્રકારના કણોને લાગુ પાડી શકાય છે. જ્યારે આપણે વાત કરી ચિરસમ્મત યંત્રશાસ્ત્રની એ માત્ર અને માત્ર એ ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે અને સ્થૂળ પદાર્થોને જ લાગુ પાડી શકાય છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ આધુનિક વિજ્ઞાન છે એમ કહેવાય. અને એના આધારે પરમાણુના નમૂનાને સમજવાનો છે તો એને ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ક્વોન્ટમ યાંત્રિકીય જે નમૂનો છે એ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ થયો. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં બે વૈજ્ઞાનિકો, એમના નામ છે વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે સ્વતંત્ર રીતે વિકસિત કરેલા. અને આપણે અહીંયા
એવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું કે જે તરંગ ગતિના નિયમો પર આધારિત છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં વિકસિત થયું. કોણે કર્યું? તો વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે જુદી જુદી રીતે, એટલે બે ભેગા થઈને નહીં, સ્વતંત્ર રીતે વિકસિત કર્યું હતું. અને એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એવું છે કે જેમાં દ્રવ્યના તરંગ ગુણધર્મો, તરંગ ગતિના વિચારો પર આધારિત છે. મિત્રો, આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને સમજાવતું મૂળભૂત સમીકરણ સૌથી પહેલાં ઇરવિન શ્રોડિંજરે વિકસિત કરેલું. અને આ શ્રોડિંજરને એના પોતાના સમીકરણ પરથી અથવા સમીકરણ માટે એમને ઈસવીસન 1933માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને સમજાવતું એક સમીકરણ છે અને એ શ્રોડિંજરે વિકસિત કરેલું. એ સમીકરણને શ્રોડિંજર તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણમાં દ બ્રોગલીના સિદ્ધાંત દ્વારા રજૂ કરાયેલા દ્રવ્યના તરંગ સ્વભાવનો ઉપયોગ થયો હતો. આ સમીકરણ ખૂબ જ જટિલ છે વાસ્તવમાં, અને એના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાના ગણિતશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. આગળના અભ્યાસમાં, આગળના ધોરણમાં તમે એનો અભ્યાસ કરશો, પણ કહેવાનો આશય એવો છે કે આ શ્રોડિંજર તરંગ સમીકરણ જટિલ છે અને દ બ્રોગલીના સિદ્ધાંત કે જે દ્રવ્યનો તરંગ સ્વભાવ સમજાવે છે એને ઉપયોગમાં લઈને રજૂ કરવામાં આવ્યું હતું. મિત્રો, જ્યારે પરમાણુ કે અણુ જેવી પ્રણાલી હોય, એટલે વિશ્વનો કોઈ પણ ભાગ પ્રણાલી કહેવાય, પછી એ પરમાણુ હોય કે અણુ હોય, એવી પ્રણાલી કે જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી, એના માટે જ્યારે શ્રોડિંજર તરંગ સમીકરણ લખીએ તો એ આ પ્રમાણે લખી શકાય. શ્રોડિંજર તરંગ સમીકરણ છે એચ સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. એચ પર આવી રીતે સંજ્ઞા લખાય છે. તો આ સમીકરણમાં આ એચ છે એ એક પ્રકારનું ગાણિતિક ક્રિયા છે. આ સાય પર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા એ ખૂબ મોટો ભાગ છે, પણ એને ટૂંકમાં લખ્યો છે એચ. એ ગાણિતિક કારક છે, ક્રિયા છે, અને એને હેમિલ્ટોનિયન કારક તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સાય છે એને તરંગ વિધેય અથવા સંભાવના વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રોડિંજર તરંગ સમીકરણનો જ ભાગ છે કે પરમાણુ કે અણુને આ સમીકરણ વડે સમજી શકાય. શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જાના પદ માટે આ હેમિલ્ટોનિયન કારકને દર્શાવ્યું હતું. પ્રણાલી છે એટલે કોઈ પણ પરમાણુ છે એની કુલ ઉર્જા કેટલી, તો એ સમજવા માટે એક ગાણિતિક ક્રિયા દર્શાવીને એ ગાણિતિક ક્રિયા એચ બાર આવી રીતે દર્શાવાય છે, જે હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખાય છે. મિત્રો, પ્રણાલીની કુલ ઉર્જા એ બે પરિબળો પર આધાર રાખે છે. આકર્ષણ અને અપાકર્ષણ બળો અને ગતિશક્તિ પર આધાર રાખે. તો કોની ગતિશક્તિ? પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણવીય કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે પરમાણુમાં કે અણુમાં હોય એમની ગતિશક્તિ એટલે ગતિજ ઉર્જા, અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળો તથા ઇલેક્ટ્રોન વચ્ચે અને કેન્દ્ર વચ્ચેના અપાકર્ષણ બળો પર આધાર રાખે છે. તેને આ સમીકરણમાં ધ્યાનમાં લીધા છે. એટલે પ્રણાલીની કુલ ઉર્જા માટે સમીકરણમાં આ બધી બાબતોને ધ્યાન પર લીધી છે, અને આ સમીકરણનો ઉકેલ આપણને ઈ અને સાય આપે છે. ઈ એ એનર્જી છે, ઉર્જા છે, અને સાય છે એ તરંગ વિધેય છે, એને સમજાવે છે. તો મિત્રો, આ જે બાબત છે એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આપણને સમજાવે છે, અને આ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આપણે હાઇડ્રોજન પરમાણુને શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ પાડીને વધારે સારી રીતે સમજી શકીએ. પણ એક ટૂંકો પ્રશ્ન પૂછાય કે તરંગ સમીકરણ, શ્રોડિંજર તરંગ સમીકરણ કયું છે? તો એચ સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. એમાં આવતા પદો ખબર હોવા જોઈએ. આ સમીકરણ કોણે આપ્યું છે? તો ઇરવિન શ્રોડિંજરે ઈસવીસન 1926-27માં આપ્યું છે. એટલે 33માં સમીકરણ આપ્યું, 26માં વિચારો આવ્યા હતા, તો એ 26 પછી આવ્યું છે એમ કહી શકાય. તો આવા નાના પ્રશ્નો પણ બની શકે. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.